गुरु ब्रह्मा गुरु विष्णु गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ज्ञानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुर्पदम् मंत्रमूलं गुरुर्वाक्यम् मोक्षमूलं गुरुकृपा। आय हनुमंत विराजिए कथा कराव मति अनुसार प्रेम सहित गादी धरावो पधार्यो पवन कुमार सियावर रामचंद्र पद प्रिय हो सद्गुरु भगवान प्रिय हो। जय राधा माधव जय कुंज विहारी जय गोपी जन वल्लभ जय गिरिवरधारी यशोदनंदन व्रजजन रंजन यमुना तीरे बनसारी जय राधा माधव जय कुंज विहारी। ભગવાનની સાથે સદગુરુની કૃપાથી સંતોના અનુગ્રહથી અને માતા પિતાના આશીર્વાદથી ગઈકાલે આપણી વાત ચાલતી હતી કે શ્રીદામા પાસે ભગવાન કૃષ્ણ બાકે બિહારી દાવ આપવા માટે હાર કબૂલ કરી અને ઘોડો બની જાય. શરત હતી કે જે હારી જાય એ ઘોડો બને. જે ગિરીદંડિયા કે સંતા કુકડી જે કાંઈ રમત હતી અને ભગવાન હારી જાય વારંવાર. ભગવાન કદાચ આપણે બધાને એવું બતાવવા માગતા હોય કે હારી જાઓ, હારે કો હરિનામ. જેટલા જેટલા સંસારમાં હારી ગયા ને એ જીતી ગયા. અધ્યાત્મનો માર્ગ કાંઈક અલગ છે. ભૌતિક જગતમાં કહેવાય કે એમાં જવું નથી, વિષય બદલી જશે, છોડો. તો કહેવાય કે કૃષ્ણ છે ને દાવ આપવા તૈયાર થઈ ગયા.
શ્રીદામાના પગ પકડીને કૃષ્ણએ કીધું હવે હું ગોટાળા નહીં કરું બસ. અને શ્રીદામા પાછા વળી જાય અને ભગવાન 4 પગ આમ જેમ આમ કેમ આમાં 2 હાથને આપણે આમ ગોદલી વળી જાય કેમ ઘોડો બની જાય, ટૂંકમાં ઘોડો બની ગયા ભગવાન. ઘોડો મતલબ કે આમ 4 પગ બનાવી લીધું, ટૂંકમાં 2 હાથ અને 2 પગ. એમ કરીને શ્રીદામાને મધુમગલને બધાને વરુતપને દેવપ્રતને વગેરે વગેરે ગોવાળિયાને કીધું તમે મારી પીઠ પર બેસી જાઓ, હું હારી ગયો. અને પાછું શ્રીદામાએ તો એમ પણ કીધું ગોવિંદ તને વધારે મોઢે ચડાવી દીધો, બીજું કાંઈ નહીં, હવે ક્યારે આવું ન કરતો. એક કથા તો આપણા પુરાણોમાં કદાચ એવી પણ આવે, સુરદાસજીના શબ્દમાં કહેવું હોય તો એક ગોપી કૃષ્ણની ફરિયાદ કરવા માટે આવે. અને કહેવાય કે યશોદા મૈયાને આંગણે આવીને આમ કઠોર શબ્દ બોલી ખીજાવા લાગી. યશોદા મૈયા રડી પડ્યા અને કીધું કે જો તમે બધા કહેતા હોય તો અમે છે ને ગોકુળ છોડીને બીજે વૈયા જઈએ, અમે કૃષ્ણને લઈને ચાલ્યા જઈએ, પણ મારા લાલાને ખીજાશો નહીં ક્યારે. કેવો આમ તો એક અર્થમાં કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ હતો. અને જ્યાં અતિ પ્રેમ હોય ને થોડોક પક્ષપાત આવી જાય, બહુ મુશ્કેલ છે એમાંથી બસવું. નહીં તો તોફાન તો કૃષ્ણ છે, અને છતાં આપણે યશોદા મૈયા આમ એવું બોલી જાય કે અમે ગોકુળ છોડીને વયા જાય, તમે અમારા કૃષ્ણને વધારે ખીજાશો. આજે પણ આમ મોટાભાગના માતા પિતાને આવું ભારી પડે, એના પરિવારમાંથી કે કોઈ પોતાના લાલા લાલીને બોલે ને ત્યાં તો મોઢા બગડી જાય. એવા બહુ લાડ ન લડાવવા, લગભગના લાડ લડાવેલા તમે દાખલા જોવાય તો એવું ન બોલાય, નહીંતર આવો એના પ્રમાણ આપું કે જેટલા લાડ લડાવ્યા ને એ પછીના પરિણામ જોવો, બહુ રડવું પડે પછી. એ પહેલાં સમ્યક અનુશાસન જરૂરી છે, જરૂરી છે, જરૂરી છે. હા ઠીક છે, કોઈ એવું માનતા હોય કે અમે પ્રેમથી કરી, એવો પ્રેમ નથી કરી શકતા આપણે, નહીંતર પ્રેમથી તો હું ન થાય, પણ આપણે પ્રેમમાં નથી, આપણે વેમમાં છે. અને બાળક પછી ગેમ ખેલી જાય ખોટી, એવી ખોટી રેમ ન રાખવી. યશોદા મૈયાએ કીધું અમારા લાલાને તમે ખીજાતા નહીં, એને ગાળો ના આપતા, અમે કૃષ્ણના મા બાપ છીએ, આ કૃષ્ણ અમારો તોફાની છે, તો કૃષ્ણને નહીં અમને દંડ આપી દો, એવું બોલે યશોદા મૈયા. એક યશોદા અને મૈયાને કૃષ્ણ પ્રત્યેનો લગાવ, જ્યાં મમતા હોય ને ત્યાં પક્ષપાત આવી જાય, જ્યાં પ્રેમ હોય ત્યાં પણ આવી જાય. અત્યારે શ્રીદામા પાસે ભગવાન કૃષ્ણ આવું બોલે, ત્યાં બરાબર ધ્યાનથી સાંભળજો વાલા, કાનથી નહીં ધ્યાનથી. આગળનો પ્રસંગ કંઈક જોઈ લો ને ફેરફાર થતો જાય, થોડોક ફેરફાર છે. ત્યાં યશોદા મૈયા કહે કે મારા કૃષ્ણને કાંઈ કહેજોમાં. અહીંયા કૃષ્ણ બરાબરનું સાંભળજો, અહીંયા કૃષ્ણ શ્રીદામાને એવું કીધું કે શ્રીદામા જે મને કેમ હોય કહી દો, બાકી મારી મા યશોદાને ન કહેતા, મારા પિતા નંદ બાબાને ના કહેતા, એને કાંઈ પણ ન કહેશો. ચાલો હું ઘોડો થઈ જાઉં, દાવ આપી દઉં. આનો એક અર્થ એવો પણ થાય, જો ત્યાં યશોદા મૈયા પક્ષ લે, અહીંયા કૃષ્ણનો જ વાંક છે. અને આમ તો ટેઢી છે, આમ તો વાંકો તો છે જ, એની મોરલી સીધી છે. રામનું ધનુષ્ય વાંકો છે, રામ સીધો છે. અહીંયા કીધું કે બંને બાજુ, એનો અર્થ એવો થાય, અહીંયા ત્યાં યશોદા મૈયા એવું બોલે કે મારા કૃષ્ણને કાંઈ ન કહેતા, અહીંયા કૃષ્ણ એવું બોલે કે મારી મા યશોદાને નંદ બાબાને કાંઈ ન કહેતા.
હું દાવ આપી દઉં, મને જે કહેવું હોય કહી દો. એનો અર્થ એવો થાય કે એનો અર્થ આમ આધ્યાત્મિક અર્થ લેવો હોય તો એ યથા મામ પ્રપદંતે તાન થેમ ભજામે અર્જુન, મને જે રીતે ભજે ને એ રીતે ભજવું. ત્યાં યશોદામૈયા પક્ષ લે તો અહીંયા યશોદામૈયાનો કૃષ્ણ પક્ષ લે. આપણે પણ જો હરિભજન કર્યું છે ને તો ખરે ટાઈમે આવી જાય. આપણા અનુષ્ઠાન નિષ્ફળ નહીં જાય. આપણે ભજન, સત્સંગ, કીર્તન, હનુમાન ચાલીસા, રુદ્રાષ્ટક, યમનાષ્ટક, જે આપણે કાંઈ પોતપોતાની જે સાધના કરતા હોય, જ્યારે હિસાબ આપવાનો સમય આવીએ ને ત્યારે ચિત્રગુપ્તનો સોપડો કે જે કાંઈ હોય એ બોલી દે કે માલિક આને માફ કરી દીધું. અને કેટલાક ભજન, સત્સંગ, કીર્તન, ધૂન, દાન, સેવા, પુણ્ય આવું બધું કર્યું, એ ખરે ટાઈમે આવીએ. અત્યારે જ આવે જો વિવેક હોય તો ખબર પડે તો એ બાકી ખરે ટાઈમે આવે ને આવે. કહેવાય કે કૃષ્ણ ઘોડો બની ગયો. બલરામ છે ને, બલભદ્ર, એ પણ છે ને ગોવાળિયાના પક્ષમાં છે. એને ખબર છે કે આ લાગનો છે. આપણે ન કહીએ કે આમ તો કૃષ્ણ એક કાફી છે સારી બાજુ. બલરામે કીધું બરાબર છે, ગોટાળા સિવાય બીજો ધંધો નથી કરતો. મારાથી નાનો છે પણ બહુ મોટેરો થઈ ગયો, એવું કીધું હતું. બલરામ ભૈયા પણ ગોપાના પક્ષમાં ઉભી ગયા. આના પક્ષમાં જવું નથી. બધા ગોવાળો એક થઈ ગયા. કનૈયો હાર સ્વીકારીને ઘોડો થઈ ગયો. વાલા પ્રેમ મારી નાખ્યો. શ્રીદામા સખા હતા ને, શરત પ્રમાણે કૃષ્ણની પીઠ પર બેસી ગયા. કૃષ્ણ સબુજ બ્રહ્માંડનો હરિ જોવતા કરી, જેને સૂર્ય ચંદ્ર જેની આરતી કરે, અસત ગિરીશમ કજલમ સિંધુ પાત્રે સુર તરુવર શાખા લેખીની પત્ર મુરવી લીખતી યદિ ગૃહિતવા શારદા સર્વકાલમ તદપીનો ગુણાને વિષમ પાર. એના ગુણનો કોઈ પાર ન પામી શકે. હરિતારો પાર ન પાયો. કુદરત તારી અકડ ગતિ પતંગિયાના પેટમાં બતી. એની ગતિ એને કોઈ પામી ન શકે. એ ભગવાન પોતે ઘોડો બની ગયા. કીધું કે શરત હતી ને, શ્રીદામા પીઠ પર બેસી ગયા. અને મધુમંગલે કીધું તું પણ આવી જા, આને જરૂર છે. કહેવાય કે એ વખતે આમ ભાગવતને આધારે કહેવું હોય ને તો સુખદેવજી પાસે પરીક્ષિતની પાસે સુખદેવજી આવું કથા કરે. એ વખતે કહેવાય આમ કેમ કહેવું, વાલા જ્યારે આ પ્રસંગ બન્યો ને ત્યારે આમ સુખદેવજી કથા કરતા હતા. એના ભાગવતના પેજ આમ બદલવા માંડ્યા. એની મેળાએ પાના ફરવા માંડ્યા કે વાહ કૃષ્ણ વાહ, ભક્ત વસલતા જો. સુખદેવજી કથા કરતા કરતા બોલી ગયા, હે પરીક્ષિત, શ્લોક બોલ્યા. શ્લોકમાં ભાગવતમાં કે ઉવાહ કૃષ્ણો ભગવાન શ્રીદામા પરાજિત. પરીક્ષિતને કીધું કે સુખદેવજી કે સુદામા પાસે, શ્રીદામા પાસે, મધુમંગલ પાસે, ગોવાળિયા પાસે આજે કૃષ્ણ પરાજિત થઈ ગયો, હારી ગયો. હાર સ્વીકાર લીધી એ વખતે. કારણ કે સુખદેવજી ભાવ વિભોર થઈ ગયા. આંખમાં આંસુડાની ધારા થવા માંડી ગઈ. ઓહ વાહ કૃષ્ણ વાહ. આખું રોમ નાસવા લાગ્યું. આંખમાંથી આંસુડાની ધારા વહેવા લાગી. અને અશ્રુ સાથે પરીક્ષિતને કહેવા લાગે કે હે પરીક્ષિત, આ કૃષ્ણને પ્રેમ કર્યા જેવો છે. અને ખરેખર કૃષ્ણને પ્રેમ કર્યા જેવો છે. પણ એને સાથે સાથે એમ કહેવું કે તું અમને કરજે, નહીં તો અમે નહીં કરી શકીએ. કારણ કે આપણે પ્રેમ કરવા જઈએ કે આપણે ભજન કરવા જઈએ તો એમાં આપણો કરતા ભાવ છે કે હું કાંઈક એટલું ભજન કરી લઉં, એટલી માળા કરી લઉં, એટલી પૂજા કરી લઉં, એટલા ધ્યાન, સેવા, દાન, પુણ્ય કરી લઉં. કાંઈ આપણે કરી શકવાના નથી. કૃષ્ણને કહેવું, રામને કહેવું તું મારી પાસે કરાવ, હું કાંઈ કરી શકવા નથી, તું જ બધું કરાવ, તું જ કરાવ અને તું જ કરાવ. અને પછી જુઓ, આ તો અમે એટલા અનુષ્ઠાન કર્યા, અમે એટલી માળાઓ કરીને, અમે એટલે પૂજા કરીને, અમે વ્રત કરીએ, ખાખ કાંઈ નથી થતું. કૃષ્ણ કરે તો થાય. હરિહારે જીતે શ્રીદામા. હરિ હારી ગયો ને શ્રીદામા જીતી ગયો.
હરિહારે જીતે શ્રીદામા સુરદાસ પ્રભુ ખેલ્યો, સાહત દાવ દિયો હરિ નંદ દુલૈયા. ભગવાન હોવા છતાં પોતાને હાર કબૂલ કરે. અને ભગવાનની એ જ રીત છે કે પોતાના ભક્તોને જીતાડવા માટે પોતે હારી જાય. આ ભગવાનનો એક સ્વભાવ છે કે પોતે હારી જાય એના ભક્તને જીતાડી દે. આવું રામચરિત માનસમાં પ્રમાણ છે. હરેક શબ્દ હરેક પ્રમાણ રામચરિત માનસમાં મળે. દુનિયાભરનો કોઈ પણ પ્રશ્ન હોય, વાત પૂરી ને. રામાયણમાં એક સોપાય છે, મેં પ્રભુ કૃપા રીતિ દેહી હારે હું ખેલો જીતાવો હિ મોહી. કોણ બોલે? ભરતજી. રામચરિત માનસમાં ભરતજી બોલે કે મારા રામની કૃપાની એની રીત કંઈક અલગ છે. હું ભરતજીએ કીધું, અને મેં ભરતજીએ કીધું કે મેં અનુભવ કર્યો, મારા હૃદયથી અનુભવ કર્યો. ભરતજી કીધું કે રમતમાં મારા હારવા છતાં હું હારી જામ એવું હોય છતાં રામજી મને જીતાડતા આવ્યા. આવું ભરતજીનું નિવેદન છે. પ્રમાણ એટલા માટે નહીં કીધું કે નિજ પણ તજી રાખે હું પણ મોરા. ભગવાન રામ પોતાનું બાનું, પોતાનું પ્રત, પોતાની ટેક મૂકી દે એક બાજુ, અને મારું પ્રાણ. ભરતજી કીધું કે મારું પ્રાણ રાખ્યું, એનું પ્રાણ જતું કરે. પ્રણતિ પ્રતિજ્ઞા. રામ સદા સેવક ઋષિ રાખી, વેદ પુરાણ સાધુ સૂર સાખી. રામે છે ને હંમેશા સેવકની જ ઋષિ રાખી, અને એના વેદો પુરાણો આ બધું સાક્ષી પુરાવે. અને પ્રમાણ જોઈ લેવું હોય તો મહાભારતની કથામાં જાઓ. ભાગવતમાં છે, રામચરિત માનસમાં છે, અને મહાભારતમાં છે. એ ભક્ત વત્સલ છે એના પ્રમાણ છે. આપણે બધાને ખબર છે, પ્રેમને આધીન થઈ અને અર્જુનનો રથ હાંક્યો. ઘોડાની સેવા કરી કૃષ્ણએ. જો કે ઘોડાની સેવા કરી ને અર્જુનના, એ અમુક હદ સુધીની સેવા છે, આખીની સેવા નથી. એનાથી ઉસાઈવાળી જો સેવા, એનાથી ઉસાઈવાળી જે વાત હોય તો શ્રીદામા પાસે કૃષ્ણ હારી જાય અને હાર સ્વીકારી અને ઘોડો બને. અહીંયા અર્જુન પાસે ઘોડાની સેવા કરે, ઘોડાની ખરેરો કરે, ઘોડાને પાણી પીવડાવે, ઘોડાને ઘાસચારો નાખે. પણ અહીંયા અર્જુન પાસે એટલું કરે, શ્રીદામા પાસે ખુદ ઘોડો બની જાય. જોવો તો ખરી પ્રેમ હું નથી કરી શકતો. કદાચ સંસારમાં આનાથી વધારે ઊંચાઈવાળી વાત ન પણ હોય. પ્રેમને આધીન થઈને ભગવાને કેટલાય ભક્તોના દર્શન દીધા, કેટલાય ભક્તોના કામ કર્યા. પણ ભગવાન શ્રીદામા પાસે ઘોડો થઈ ગયો અને શ્રીદામાને પોતાની પીઠ ઉપર બેસાડી અને પછી કે હું તારો ઘોડો છે. એક અર્થમાં એવું નથી લાગતું કે ગીતાનો કૃષ્ણ છે ને ઘોડાનો સારથી છે. ગીતાનો કૃષ્ણ ઘોડાનો સારથી છે. ભાગવતનો કૃષ્ણ ઘોડો બન્યો. જોકે સારથી થવું એક વાત છે,
પણ ઘોડા થઈ જવું બીજી વાત છે. એનો અર્થ, એનું કારણ કે ગીતામાં જીવનો રથ શિવ ચલાવે. કૃષ્ણ શિવ છે મતલબ, અને અર્જુન જીવ છે. અને ભાગવતમાં શિવ ઉપર, ભાગવતમાં શિવની એક મિનિટ, શિવને પીઠ પર છે ને જીવ બેસી ગયો. આમ તો શ્રીજામાં તો જીવ કહેવાય ને. અહીંયા ભગવાન ઈચ્છે છે ઘોડો બન્યો. આના ઉપરથી આપણે પણ એવું કાંઈક ન પ્રાર્થના કરીએ આવો પ્રસંગ સાંભળીને કે હે ભગવાન, હે દીન દયાળુ, હે ભક્ત વત્સલ, હે ધમોધારણ, હું તને ઘોડો બનવા નથી ચાહતો. આપણે એવું ભગવાને ઘોડો ન બનાવી શકીએ, આપણે દર્દો નથી, આપણે એવી સાધના નથી. એને કેવું જ કેવું, હું તને ઘોડો બનાવવા નથી ઈચ્છતો. અને આપણી કોઈ ક્ષમતા પણ નથી કે એને ઘોડો બનાવી શકીએ. પરમાત્માને પ્રાર્થના કરવી કે હું તને ઘોડો બનાવી શકું ને, એવું મારી ક્ષમતા પણ, મારું ભજન પણ નથી. પણ એટલું કેવું કે મને તું ઘોડો બનાવી લે ને વાલા. અથવા તો ભગવાને વિકલ્પ આપો, કદાચ હું ઘોડો બનવા લાયક ન હોય, તારો ઘોડો તો કોણ બોલે? તારા અશ્વ બહુ મોટા ભાગ્યવાળા બને. રામજીના ઘોડા, રામાયણ અયોધ્યા કાંડમાં જાઓ ને તો આગળ જાય તો ભગવાન ખબર કેવો કોઈ પ્રસંગ આવી જાય તો આવીએ કે ઘોડા, રામના ઘોડા શું છે ને કૃષ્ણની ગાયો શું છે. કદાચ ઘોડો આપણે ન બનાવે તો કૃષ્ણને એટલું કહી દેવું, એવું ખાસ કહી દેવું કે મારા મનરૂપી ઘોડાની લગામ સતત તારા હાથમાં રાખજે ગોવિંદ, મારે બીજું કાંઈ નથી જોતું, જેથી મારી ઇન્દ્રિયો રૂપી ઘોડો વિષયોના માર્ગે ન સડી જાય. આવી પ્રાર્થના કરી દેવી, બીજું કાંઈ ન આવડે તો. એને કે હું એટલો અર્જુન જેટલો મારામાં દરજ્જો નથી, અને શ્રીદામ જેટલોય નથી. કાં તો મને ઘોડો બનાવી લે, અને કાં બધી મારા ઘોડા રથે ઘોડાની જે લગામ છે ને ઇન્દ્રિય રૂપી, એને હાથમાં રાખી લે. આવી રીતે વૃંદાવનમાં એક એક લીલા, મધુવનમાં, કેસી ઘાટ પર, યમુના કિનારે રોજ રોજ કૃષ્ણ નવી નવી નૂતન લીલા કરે અને બધા એના ભક્તોને આનંદ પમાડે. એકવાર તો એવું બન્યું કે કનૈયાએ બધાએ, લાલાએ બધાને છે ને બોલાવ્યા, બધા ગોવાળિયાએ કીધું, અને કીધું કે આ બધા ગોવાળિયા સાંભળી લ્યો. આમ ફરતા વીટીને બેસી જાય, વચ્ચે કૃષ્ણ હોય, જેમ પૂર્ણિમાનો ચંદ્રને ફરતા તારા હોય ને એ રીતે વચ્ચે કૃષ્ણ બેઠો ને ફરતા ગોવાળિયા બેઠા હોય. બધા ગોવાળિયાને કીધું કે આવતીકાલે આપણે વનભોજન કરવાનું છે. ઉજવણી કરવી, ઉત્સવ કરવો. એટલે દરેક ગોપાઓ, બધા ગોવાળોને કીધું દરેક ગોપાઓ પોતપોતાને ઘરેથી સારું સારું ભોજન લઈ આવજો. કથા એવી છે કે બીજા દિવસે કૃષ્ણને વાત બધા અપનાવવા તૈયાર હતા, પણ કૃષ્ણ થોડોક ગોટાળા કરતો હતો. અમે નટખટ સ્વભાવ રહ્યો ને એનો. બીજા દિવસે બધા સખાઓ કૃષ્ણને જમાડવા માટે પોતપોતાના ઘરેથી અલગ અલગ સામગ્રી ભોજન બનાવીને લઈ આવ્યા. કોઈએ મોતિયા લાડુ કર્યા હતા, કોઈએ સુરમાના લાડુ કર્યા હતા, કોઈ વાર મોહનથાળ કર્યો હતો, કોઈ વાર શીરો કર્યો હતો. જેને પોતપોતાનીથી, કોઈ રોટલો શાક લઈને આવ્યા હતા, જે કોઈ ભજીયા લઈને આવ્યા હતા, કોઈ બુંદી. ટૂંકમાં જે મને આવડતા નામ નથી વધારે, એ તમે બધા લઈ લીજો, વધારે આવડતા હોય તમને. તો બધા લઈ આવ્યા બીજા દિવસે.
એમાં એક મધુમંગલ જે ગરીબ હતો, પરિસ્થિતિ એની બહુ વધારે નબળી હતી, અને કૃષ્ણનો નિકટ ન હતો મિત્ર. એ વધારે ગરીબ હતો. એને પણ કૃષ્ણએ કીધું કે મધુમંગલ, તું રોજ મારે ઘરે ખાય, ખબર છે ને? અને કહેવાય કે મધુમંગલ કૃષ્ણને ઘરે રોજ જમતો. એટલે તું રોજ ખાય છે ને, એટલે તું પણ કાલથી મારા માટે ભોજન લઈ આવજે. અને હારા મારું લઈ આવજે. પાછું એમ કીધું કૃષ્ણ. મનસુખ હતો ને, જે મનસુખ, એની માતાને જેની વાત કરી કે માં ઉજવણી કરવાની છે, વન ભોજન કરવાનું છે, અને કૃષ્ણએ મને ભોજન લઈ આવવાનું કીધું. એની માતાએ કીધું કે બેટા, આપણા ઘરમાં કાંઈ છે જ નહીં, કંઈ પણ વાનગી બનાવવું, મારે કઈ રીતે વાનગી બનાવવી? મધુમંગલે કીધું, માં હું રોજ એના ઘરે જમું, આજે આપણે એકવાર વર્ષમાં એકવાર ના આપી શકીએ? એને કીધું, બેટા તારી વાત સાચી છે, આપણી પરિસ્થિતિ નબળી છે, આપણે કોઈ આપે નહીં, એટલે આપણા ઘરમાં કંઈ છે જ નહીં. પણ મધુમંગલે હઠ છોડી નહીં. એક બેન હમણાં એક વાત કરી હતી. આમ તો એને એવું પૂછ્યું હતું કે ભક્તિના માર્ગમાં હઠ કરાય ખરી? આમ તો હઠ એ બરાબર નથી. હઠ એટલે એક પ્રકારની ગાંઠ. આપણે ભાઈ તો ગાંઠ વાળી લીધી, હઠ કરી લીધી. જેમ દશામાં હોય ને, દશામાં આપણે ગામડામાં બધા દશામાં ઉજવતા હોય, દશામાના ઢોકરા. અમુકને ન ખબર હોય, પણ અમુક કોમમાં એ વધારે હોય. આપણે તો મોટાભાગે ગામડામાં ઢોકરા કહેવાય કે 9-10 દિવસ સુધી વાર્તાઓ કરવાની હોય દશામાં માટે. અને પહેલાં તરત ઉજવણી ન કરવાની હોય. 10 દિવસ સુધી તો રોજ કોઈ ઘરે કોઈ વાર્તા કરતી, કોઈ માતાજી વાર્તા આવડતી, એ બધે માતાજીને એને ઘરે પાણીના લોટા લઈને આવે ને એમાં વરે કંકુના સાંદલા કરે ને ચોખા લઈ આવે ને પછી આમ કેમ થોડુંક નાનું રૂમાલ જેટલું કાપડ હોય, એમાં દોરો હોય ને, હોપારી હોય ને, ચોખા હોય ને, એમ કરી અને એ દોરો એને દોરો કહેવાય, એને ઘરે મૂકી જાય. પછી 9 દિવસ સુધી બધા પોતપોતાની એના વાર્તા સાંભળવા જાય. અને જે એક વ્યક્તિ હોય વાર્તા કરે, દશામાની હારામારી વાર્તા કરે, અને પછી રોજ એક ગાંઠ વારે. આમ દોરો લગભગ હોય કમસે કમ 2 ફૂટનો હોય, એમાં રોજ એક ગાંઠ પાડવાની હોય. આ રીતે 10 દિવસ સુધી ગાંઠ વાળવાની હોય. પણ એવું ન કરીએ કે એક જ દિવસમાં રોજ એક ગાંઠ વાળવી, એના કરતાં બધી 1000 ગાંઠ વાળી દેતા હોય તો. પણ એવું ન થાય. જે હોય એમાં આપણે બધી લોલ ગાંઠો જ પાડી. એ કારણ જ નથી જડ્યું. બધા કોઈને પૂછે કે કેમ, તો કંઈ ગાંઠો વાળવી પડે, ક્યાં સુધી? પણ એનો એક અર્થ કદાચ એવો થતો હશે કે ગાંઠ એટલા માટે દશામાની વાર્તા સાંભળીને કે દશામાની વાર્તામાંથી કોઈ ગુણ આવે ને, એ ગુણ પકડીને ગાંઠ વાળી લેવી કે હવે આ ગુણનું આચરણ આજથી કરીશ અને કોઈ સંજોગોમાં એ ગુણ છોડીશ નહીં. કોઈ નિયમ, કોઈ સંકલ્પ, કોઈ એવો ગુણ ગ્રહણ કરી લેવો, હવે ગાંઠ વાળી લેવી. આપણે ભાઈ ગાંઠ વાળી લેજો. હવે તો ઠીક નહીં, વડીલો છે ને આમ કેમ કહેવું, એ આંગળી પહેરતા અને આંગળીમાં એ ગાંઠ વાળી લેતા. એ ઘણા બધા કારણ હોય એમાં. બહેનોને એમાં પહેરવા છતાં એમાં પડી ગાંઠો જ પાડી. પણ એ ગાંઠ વાળવાનું એ કારણ હતું કે એવું વ્રત લઈ લો કે હવે પછી નહીં થાય. અસત્ય નહીં બોલવું તે નહીં બોલવું, અસત્ય વ્યવહાર નહીં કરવું તે નહીં કરવું. આવી ગાંઠ, એ ગાંઠનો અર્થ એ થતો હતો. એની જે દશા સુધરી જાય. હારા મારી દશા કરવી હોય ને, દશામાં કૃપા કરે, 9 દી લગન એવી ગાંઠો વાળી લઈએ. ખાલી વાર્તા સાંભળવાથી કાંઈ નહીં થાય. વાર્તાને ભાભોઢોર સારતા, છોકરાને સમજાવતા, ચપટી બોલ લાવતા, કોઠી પડી આડી અરર માડી, એ બધું આવે. એવી વાર્તા ન હાલે.
વાર્તા એટલે દશા બદલી નાખે. સત્સંગ આપણું જીવન બદલી નાખે, સત્સંગ આપણો સ્વભાવ બદલી નાખે, સત્સંગ આપણું વર્તન બદલી નાખે, સત્સંગ આપણી વૃત્તિ બદલી નાખે તો માની લેવાનું. બાકી ખોટનો ધંધો કર્યો તો માળા નકામી ફરે. આશ્રણમાં ન આવે તો કામનું હું. તો બેને કીધું કે ભક્તિના માર્ગમાં હઠ કરાય. રામચરિત માનસને આપણે પૂછીએ, આપણું તો ગજુ છે નહીં જવાબ આપવાનું. હું તો લઈ લેવા બધા પાસે. આ મધુકરી માગી આવું. કોઈ મહાવીર, કોઈ બુદ્ધ, કોઈ તુલસી, કોઈ એકનાથ, ચૈતન્ય મહાપ્રભુ, મીરાબાઈ, નરસિંહ મહેતા, સબરીબાઈ, દયાબાઈ, કર્માબાઈ, સહજોબાઈ, કોઈનું પણ સૂત્ર છે ને આમ આવીને આપણે મદદ કરી દઈએ. હઠ કરી શકાય, પણ ભક્તિ માટે હઠ કેવી હોવી જોઈએ? ભક્તિ પક્ષ હઠ નહીં સઠતાઈ. મૂર્ખતાવાળીનો, અવિવેકતાવાળી હઠ ન હોવી જોઈએ, વિવેકવાળી હઠ હોવી જોઈએ. જોકે તો પણ હઠ શબ્દ બરાબર તો નથી, પણ છતાં પણ ભક્તિ માટે વિવેકવાળી હઠ હોવી જોઈએ. જડતાવાળી નહીં, મૂળતાવાળી નહીં, સજાગતામાં કરેલી, હોશમાં કરેલી હઠ હોવી જોઈએ. કે મારે આ દાખલા તરીકે કરેંગે યા મરેંગે, સુભાષચંદ્ર બોઝનું સૂત્ર છે. કરવાનું છે, મરવાનું. એમાં તો એમ કીધું કે કરેંગે યા મરેંગે. કોઈ મહાપુરુષે કીધું કે નહીં, કરેંગે. મરેંગે શા માટે? કરેંગે. કાર્ય સાધ્યામી યા દેહ પાત્યામી. આવું આપણા સંતોએ શાસ્ત્રમાં કીધું કે કાં તો કાર્ય સિદ્ધ કરી, કાં તો દેહ ખતમ કરી નાખી. પણ એ પણ વિકલ્પ બરાબર નથી કે દેહ વરે શું કરવા કરે. કાર્ય સાધ્યામી, કાર્ય સાધ્ય કરી જ લે. એવું દ્રઢ સંકલ્પ છે. એવો દ્રઢ સંકલ્પ વિવેકાનંદજીએ કીધું કે કોઈ આવી ગાંઠ વાળી લે ને કે ઈશ્વરની પ્રાપ્તિ કરવી, એટલું ભજન કરવું, પ્રેમની પ્રાપ્તિ કરી જ લેવી, ત્યાં સુધી પાછો પગ ભરવો નથી. હમ રોક શકે જમાને મેં દમ નહીં, હમસે જમાના હમ જમાને સે કમ નહીં. આવો જે મજબૂત નિર્ણયો ગીતાજીમાં જેને કહેવાય દ્રઢ નિશ્ચય. માય કાંગલોની મેલાથી ન થાય નહીં, એટલી મારાથી તમાકુ ન મુકાય, મારાથી ફાંકી ન મુકાય, મારાથી હુંઘડી ન મુકાય. તો સત્સંગમાં ઘરે બેહો. ઘરે આપણે રામ આપણા મોઢામાં રામ નામનો મંત્ર, કોઈનો હરે રામ મંત્ર હોય, કોઈનો ઓમ રામ રામાય મંત્ર હોય, કોઈનો શ્રી કૃષ્ણ શરણમ હોય, કોઈનો રાધે શ્યામ હોય, કોઈનો શિવજી મંત્ર હોય, કોઈનો હનુમાનજી મંત્ર હોય, કોઈનો નારાયણ મંત્ર હોય, કોઈનો ગુરુ મંત્ર હોય. મંત્ર મોઢેથી જપીએ ને એ ડાસામાં પાછા આપણે એને મોઢું ન કહેવાય, એને ડાસું કહેવાય. હા, ગુજરાતીમાં કહ્યું તો હોબડું કહેવાય. કે જે ડાસામાં, જે મોઢામાં ફાંકી હોય, જે મોઢામાં તમાકુ હોય, અને ભગવાનનું નામને બદનામ કરીએ. આપણાથી એ નામ, એવડું મોટું પરમાત્માનું નામ, શ્રીરામ જય રામ જય રામ કે રાધે કૃષ્ણ કે હરે કૃષ્ણ, એવું નામ જપતા હોય અને એક નાનું એવું વ્યસન ન છૂટે તો હું રમત રમીએ. પાછા તો આપણે ભક્તોના બાના પહેરીને હાલી નીકળીએ. તો પછી આપણા સંતો ઉદાહરણ તે સ્વીકાર કર્યો નકા આપણા નાટક હશે. એના કરતાં બેસી જવું જોઈએ. બદનામ કરી, હરિનામને કલંક લગાડીએ, અમારાથી ફાંકી ન છૂટે. ઉપરી વયો જાય, કેન્સરનો રિપોર્ટ આવી હતા તો બધું છૂટીએ. કમજોર છે, કમજોર માય કાંગલા. એટલું તો કમસે કમ આપણે ભગવાનના નામની માળા કરતા. ભગવાન, હું આપણે માતાજી, આપણો ભગવાન, એને સામે બેસી જાય, અમે ભગવાન પૂજા કરીએ. પૂજા ખાખ, 2 કોડીની તારી પૂજા. ભગવાન જો પરમાત્મા વાલો હોય એના માટે એટલું ન છોડી શકીએ. એક વ્યક્તિ અહીંયા હમણાં આવ્યા હતા, એને કીધું તમે મને બહુ વાલા છે, બસ મહેરબાની કરજે, તને તું પણ વાલો નથી. મારી વાત છોડ. મેં કીધું કે આ ફાંકી મૂકી દે. ઓહો, એ ફાંકી સિવાય બીજી બધી વાત કરો. બસ આવા ખાલી વ્યાખ્યા વાત ઉપરથી બોલે બધા નિવેદન. दिखावा सब लोग करते हैं लेकिन मोहब्बत करने वाला कोई विलाही होता है. बनावट सिवाय, दब सिवाय, नाटक सिवाय આપણે આખા બદલી જઈએ. શું કરવા હું કરતા હે ખબર નહીં. જેવા હોય એવા કમસે કમ દેખાય તો. બેડલ મુખથી મીઠા બોલે અને વાણીમાં વરમાલ ડોલે. બેડીલાલ, બેડલનો સંગ ન કરીએ. કુપાત્રની આગળ વસ્તુનો વોરીએ સમજીને રહેવું શું. પાત્ર જોઈ જોઈને પેખો મારા વીરા, આંજણના આંજા તમે ભૂલા કા ભટ ભમો. હાથમાં કૂવો ને દીવે કાં પડો, હાથમાં દીવો ને કૂવે કાં પડો મારા વીરા. આ એવું જ છે. હાથમાં દીવો આપણે સત્સંગ કરતા હોય, ભજન કરતા હોય, કીર્તન કરતા હોય, સ્વાધ્યાય કરતા હોય, પાઠમાં જતા હોય, પ્રસાદીમાં જતા હોય,
પરિક્રમાઓ કરતા હોય, 11 વ્રત કરતા હોય, બધું કરીએ પાછું આ ને આ તો એની ઈર્ષા. હજી તો ફાંકી નથી મુકાતી, હુંઘણી નથી મુકાતી, બીડી નથી મુકાતી, તમાકુ નથી મુકાતી, ઈર્ષા, નિંદા, ભેદ બુદ્ધિ, સ્વાર્થ બુદ્ધિ, ખાખ નાટક સિવાય કે કંઠીને બદનામ કરીએ. ગુરુજીના નામની માળા છે ડોકમાં, માળા છે ડોકમાં, અને મન ફરે ફાંકી લેવા શોખમાં. કેવલ દંભ, એના સિવાય કાંઈ છે જ નહીં. નાની નાની સારસની ઈર્ષા, રાગ આવું નથી છૂટતું તો બીજું ક્યાંથી છૂટે? અમારાથી કાંઈ ન થાય. કહેવાય કે મૂળ પ્રસંગ મધુમંગલ હઠ કરીશ. એની માતાએ કીધું, બેટા આપણા ઘરમાં સુવિધા નથી, કોઈ સામગ્રી નથી. એની માતાએ કીધું, બેટા ઘરમાં ખાટી સાસ જ છે, બીજું કાંઈ છે નહીં, અને એ તું લઈ જા બેટા. કૃષ્ણ તો ભાવગ્રાહી જનાર્દન છે. એની માતાને ખબર હતી કે ભાવનો ભૂખ્યો છે મારો હરી. પ્રેમને વશ ત્યાં રાજી, ત્યાં ન પૂછે પંડિતની કાજી. હાલો ને બીજું ઘેર જાય. પ્રેમ સિવાય પરમાત્મા પાસે બીજું ખપતું નથી. એની માતાને ખબર છે, બેટા આ ખાટી શાહી લઈને જા, આપણી પાસે કંઈ નથી. આપણી પાસે સુદામા, ભાગવતની કથા સુદામા, શ્રીદામા નહીં, સુદામા તાદુલ લઈને ગયો તો. સબરી કેળાની બોરના ઠળિયા ખવડાવી દીધા. સુલભાઈ કેળાની છાલો ખવડાવી દીધી. રઘુનાથજીએ ચોખા ખવડાવી દીધા હતા ભગવાનને. હરજી ભાટીએ બાજરાનો રોટલો, ડુંગળીનો દડો. ભાવગ્રાહી જનાર્દન. આજે જે મનસુખ હતો ને, એની ખાટી સાસ લઈ નાની મટુકીમાં લઈને નીકળ્યો. મધુમંગલ મધુવન તરફ આવે. મધુવનમાં ઉજવણી કરવાની છે. બધા ભક્તો, બધા ગોવાળિયા ગોપાલકો આવી ગયા. ગૌસેવક હું ગોવાળિયા બધા આવી ગયા, અને કોઈ સુરમાના લાડુ, કોઈ બુંદીના લાડુ, કોઈ આન, કોઈ તેન, કોઈ પોતપોતાની રીતે જે વાનગી લઈ આવ્યા હતા કૃષ્ણને આપી બધી. પછી કૃષ્ણ બેઠો અને ફરતા બધા ગોવાળિયા બેઠા. અહીંયા મધુમંગલ સાસ લઈને આવ્યા. થોડોક દૂર આવીને એક ઝાડ, એ વૃક્ષ હતું ને, એને આડો સતાઈ ગયો. ઘાટી જાડી હતી ને, એમાં હતાઈ ગયો કે મારે કેમ જવું. મનમાં સંકોચ છે કે મારે કૃષ્ણને આવી ખાટી સાસ કેમ પીવડાવી, ખવડાવી. મધુવનમાં સંતાઈ જાય કૃષ્ણ, હલો મધુમંગલ. બીજી બાજુ બધા ગોવાળિયા, બધા ગોપાળો આમ કુંડાળે વળી વચ્ચે કૃષ્ણ બેઠા અને ફરતા બેસી ગયા. બધા ગોપાઓ પોતપોતાનું જુદું ભજન લઈને કૃષ્ણને આપે. એક પછી એક ગોવાળો પોતપોતાનું ભોજન કૃષ્ણને જમવા માટે આપે. એક અંશુ નામનો ગોવાળો હતો. એને કીધું કે શ્રીદામા, અરે કૃષ્ણ, હું તારા માટે બુંદીના લાડુ લઈને આવ્યો. એક વિશાલ નામનો હતો. એને કીધું દહીંવડા લઈને આવ્યો. એક હતો, એને કીધું હું તારી માટે, કૃષ્ણ તારા માટે ગોળકી લઈ આવ્યો. કોઈ કે હું પેંડા લઈને આવ્યો. કોઈએ કીધું માખણ મિશ્રી લઈને આવ્યો. આ બધું જે લિસ્ટ બોલતા હતા બધા ગોપાળો, એ મધુમંગલ વૃક્ષોની પાછળ સંતાઈને બેઠા હતા ને ત્યાં સાંભળતો હતો અને મનમાં વિચારતો હતો કે બધા સખાઓ કૃષ્ણ માટે સારામાં સારા ભોજન, સારામાં સારી વાનગી લઈને આવ્યા, તો મારી પાસે સાસ છે, એ સાસ લઈને કેમ જાઓ? અને એ પણ પાછી ખાટી છે.
એ મારે ગોપાલને કેમ આપવી? મનમાં વિચાર કરે, હું કોઈને જો ના આપી શકતો હોય તો હું કોઈને ખવડાવી ન શકતો, મારે પણ ન જવું જોઈએ ખાવા, ત્યાં બસ જમવા ન જવું જોઈએ. કારણ કે હું કોઈને ન ખવડાવી ગયો તો મારે કોઈ પાસે લેવાનો અધિકાર નથી. આપણે બધાએ અત્યારે શું કહેવું, પ્રેમ બધાને જોઈએ, પ્રેમ આપવાવાળા કેટલા? બધાને પ્રેમ જોઈએ, પણ પ્રેમ આપવામાં આપણે ઈચ્છતા નથી. અહીંયા કીધું કે મારે ખાવાનો લેવાનો અધિકાર જ નથી. સામગ્રી બીજા એ બધા ભલે ભોજન કરી લે, મારે નથી જવું. અને મારે મારા કૃષ્ણને, મારા મિત્રને મારે કેમ મારે ખાટી છાશ આપવી? સંકોચ થતો હતો. એટલે સુપાઈને બધું બેસી ગયો. એ કનૈયો તો કનૈયો, તન કી જાણે મન કી જાણે, જાણે સીત કિશોરી, ઉનકે આગે ક્યાં છુપાય જીના જીવન કી દોરી. એને તો બધી જ ખબર હોય. બન્યું એવું, બધા ગોપાઓ ફરતા અને કૃષ્ણ બધાને પ્રસાદ, બધાની સામગ્રીમાંથી થોડું થોડું ભોજન, દહીં વડાન, સુરમૂન, લાડુ, એમાં બધા એક એક કોળીઓ લેતા હતા. અને વચ્ચેથી ભોજન અધૂરું મૂક્યું કૃષ્ણએ. અને મધુમંગલ જ્યાં જાડીમાં સંતાઈને બેઠા હતા ને ત્યાં કૃષ્ણ દોડતા દોડતા ગયા. કહેવાય કે કૃષ્ણને થોડાક દૂર આવતા જોયા અને મધુમંગલ થયું કે આ સાસ પી જાય, એટલે પોતે મોઢે માંડી ગયું, પોતે પીવા લઈ ગયો. આમ છાશ લગભગ બસી નથી, મોટે લગભગ પીવાઈ ગઈ. એને કે મારી ખાટી છાશ કૃષ્ણને પીવડાવી, એના કરતાં હું જ પી જાઉં. કૃષ્ણ દોડ્યા. કહેવાય કે છાશ તો પી ગયો, પણ મોઢામાં જે રગડા ઉતરે, વધારે આપણે આમ છાશ કે આમ વધારે વારી લઈએ ને તો આપણે એમ સાઈડમાંથી આમ છાશ નીકળી જાય મોઢામાંથી. તેના રગડા હતા ને, આમ બે બાજુ જાડી છાશ હતી ખાટી. જે રગડા ઉતર્યા હતા ને એ કૃષ્ણએ મધુમંગલ હાથ પકડી લીધા અને બંને હાથ પકડી અને બાજુમાં મોઢું રાખી અને જે એના મોઢા ઉપર, એના ગાલ પાસે જે રગડા હતા ને સાસના, એ કૃષ્ણ સાંટવા માંડ્યો. આ છે પ્રેમ વાલા, મારી નાખે પ્રેમ. રામ હી કેવલ પ્રેમ પ્યારા, ભાવગ્રાહી જનાર્દન. મધુમંગલ કહેવાય કે ધ્રુસકા મૂકીને રડવા લાગ્યો. ઓહો ગોવિંદ, તું આ શું કરે? રડતો રડતો બોલે, તે ખાટી છાશ મારા મુખ ઉપરથી સાટી, હદ થઈ જાય હવે તો. આહા, કનૈયા તે હદ કરી નાખી. અરે આ મધુમંગલે આમ ભારી પડ્યું. અરે ગજબ કરી. તો મારા મોઢામાંથી જે રગડા ઉતર્યા હતા ખાટી છાશના, એ તું સાટી ગયો. ગોવિંદ, મારે તને હું કહેવું? ત્યાં હું કર્યું? મારા જેવો મામૂલી એક તુસ ગોવાળ, ગોવાળના પ્રેમ માટે તે ખાટી છાશ મુખ ઉપરથી સાટી. અને ત્યારે એના આંખમાં આંસુડા સાથે બોલાઈ ગયું કે કનૈયા તું ખરેખર ભાવગ્રાહી છે. ભાવનું જ ગ્રહણ કરે, એ જ પરમાત્મા. તું ભાવગ્રાહી જનાર્દન છે. અને ખરેખર ભગવાન ભાવને જ જુએ, નક્કી જ માની લેજો. ભાવને વશ થઈને તો નામદેવનું દૂધ પીધું હતું, સુદામાના તાંડુળ આપણે હમણાં કીધું ને, કર્માબાઈનો ખીચડો, સબરીના બોર ને આ બધું ભાવમાં બધું એને કર્યું, આવું ખાધું કર્યું. કેળાની સાલોન, કેટલુંક નામ આપું. અરે વિદુરની ભાજી, ધના ભગતનો ટાઢો રોટલો,
એનાથી આગળ કહીએ તો ભાવને લીધે મીરાબાઈનું ઝેર પી લીધું, પછી તો વાત પૂરી જ. એની દયાળુતા તો તમે જુઓ. ભક્તોને આધીન થઈને ભગવાને હું નથી કર્યું એના દાખલા તો તમે જુઓ. કે બહુ મધુમંગલ અફસોસ કરે ત્યારે કૃષ્ણએ કીધું, મધુમંગલ અફસોસ ના કર, તું સંકોચ ન રાખ, ચાલ મારી સાથે ગોવાળો પાસે. મધુમંગલને સંકોચ થાય. કૃષ્ણએ કીધું, મેં તો તને એમ નહોતું કીધું કે આ લઈને આવજે, તારી પાસે જે હોય તે લઈ આવજે. અને ભગવાન કેવળ ભાવ સામું જુએ. આપણે બધાને નક્કી જ માન લેવું, ગમે એટલી વસ્તુ હોય, હું વસ્તુ હોય એ ભગવાન નથી જોઈતા, એ જોતા નથી, કેવલ ભાવ સામું જુએ છે. હું વસ્તુ કે હું પદાર્થ ધરાવાય એ ભગવાન ક્યારે નજર કરતા જ નથી. અને વસ્તુનું પદાર્થનું મહત્વ જ નથી. ક્યાં ભાવથી ધરાવાય એ મહત્વનું છે. એટલે ગીતાજીના 9મા અધ્યાયના 26મા શ્લોકમાં આપણે ઘણીવાર સાંભળ્યો છે, રાજવિદ્યા રાજવિગુહ યોગ નામનો 9મો અધ્યાય છે ને, એમાં કીધું કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ એ ભક્તિ અપ્રેસતી તદહમ ભક્ત્યુ પત્સમય પ્રત્યાત્મન. એ અર્જુન, જે કોઈ પ્રેમી ભક્ત હોય ને, મને ભાવભક્તિપૂર્વક ભાવભક્તિ વડે, પહેલાં કીધું પત્ર કહેતા પાન, અથવા પુષ્પ એટલે ફળ, તોયમ એટલે પાણી. જે કાંઈ પણ પ્રેમપૂર્વક અર્પણ કરવામાં આવે, એ કોઈ પણ પ્રેમપૂર્વક જે મને સમર્પિત કરેલા કોઈ પદાર્થ હોય ને, ભગવાને કીધું હું ભાવપૂર્વક આરોગું, આવું ભગવાનનું નિવેદન છે. અને પાછું નિર્ગુણ રૂપમાં નહીં, પ્રગટ થઈને સગુણ રૂપમાં આરોગે, જેમ સબરી પાસે આરોગ્ય એ રીતે. આપણે ખબર છે કે મહાભારતમાં વન પર્વની કથા છે. પત્રમ એટલે એક ભાજીનું એક પાન દ્રૌપદી અર્પણ કરે અને ઘટના ઘટી ગઈ. વધારે એને નથી જોઈતું વાલા, ભાવગ્રાહી જનાર્દન છે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ. અને કૃષ્ણ એ અર્પણ કરેલું પાન તુલસીનું આરોગ્ય. ભાગવતમાં એક ગજેન્દ્રની કથા આવે. ગજેન્દ્ર કેવલ ફૂલ, અહીંયા પાન છે. રૂક્ષમણી મહાભારતમાં પાન મૂક્યું, અહીંયા દ્રૌપદી પાન અર્પણ કર્યું પોતાના અક્ષય પાત્રમાંથી, ભગવાને મોઢામાં મૂક્યું, ઘટના ઘટી ગઈ. અને ગજરાજ, આપણે ઘણીવાર કથા સાંભળી, ગજરાજ એને કહેવાય કે એ ડૂબતો હતો, મગરના પંજામાં ફસાણા પછી એને થયું કે હવે હું ગયો, હારી ગયો. ત્યારે કહેવાય કે રસ્તામાં જે કમળ ખીલ્યું હતું, કમળ ભગવાને અર્પણ, એ પુષ્પ, પત્રમ પુષ્પમ, ફૂલ અર્પણ કર્યું અને ઘટના ઘટી ગઈ. પત્રમ પુષ્પમ ફલમ, ફલ એટલે સબરીએ બોર્ડ ખવડાવ્યા, સુલભાઈએ બોર્ડ ખવડાવ્યા, સુલભાઈએ કેળા ખવડાવ્યા, સબરીએ બોર ખવડાવ્યા. પત્રમ પુષ્પમ ફલમ. અને તોયમ એટલે રાજા રંતીદેવે, મહાભારતમાં રાજા રંતીદેવની કથા આવે. એ જળ અર્પણ કરે, કેવલ પાણી, અને ઘટના ઘટી ગઈ. ટૂંકમાં કહેવાનો મતલબ કે ભક્તિમાં કોઈ ક્રિયાની જરૂર નથી, કોઈ પદાર્થની બિલકુલ જરૂર નથી. ત્યાં પ્રધાનતા જ નથી પદાર્થની. કેવળ કેવું હોય તો ઓનલી પ્રેમની પ્રધાનતા છે. ઘણીવાર આપણે પ્રશ્ન થાય, મોટે ભાગે લગભગ કોઈ ભગવાન ભોગ લગાડતા જ નથી. આજે વાતો કરવી હોય તો એક અર્થમાં કહેવું હોય તો મને ખબર નથી પડતા કે દરેક ઘરમાં ભજન કીર્તન કરીએ પણ ભગવાને કેમ ભોગ નથી લગાડતા.
અને એવું લાગે કે ભગવાને ભોગ લગાડ્યા વગર બીજાને ખરેખર કોઈને જમાડોમાં પહેલાં ભગવાને ભોગ લાગવો જોઈએ. નાનું બાળક કોઈને ભીખું થયું તો વાત અલગ છે, તો એમાં જોઈ લેવું. બાકી ભગવાને ભોગ લાગવો જોઈએ. જે ઘરમાં ભોગ નથી લાગતો ને પાપ ખાય. હું નથી કહેતો, ગીતાજીમાં કીધું ભરોસો કરજો. રોજ રોજ સાંભળી છતાં ભગવાને ભોગ નથી લગાડી શકતા આપણે. આરહના પીર છે, આરહના ગાડા છે, એક અર્થમાં કેમ હોય તો. અને ઘણી વાર તો કેટલા એવા માણસો તર્ક કરતા કે આપણે ભગવાનને ભોગ લગાડીએ, તુલસી પત્ર નાખીએ, ગંગાજળથી પવિત્ર પાણીથી પવિત્ર જળથી અને રસોઈ બનાવીને ભગવાનને ભોગ લગાડીએ. ભગવાન તો ક્યાંય જમતા નથી. અને એની કોઈ ખાતરી, અમે ખાતરી માગે, પ્રમાણ હોય કેવલ આપણે એમ થાય કે ભાઈ તો શ્રદ્ધા રાખીએ, બાકી ભગવાન કંઈ જમતા બમતા નથી. ના, એવું ક્યારે કદાપી ન બને. ભગવાન છે ને જમે. જે જેટલા આપણા પદાર્થ આપણે ધરાવેલા છે ને, અને કેટલા એવો કે જેટલા જો જમતા હોય ખરા અર્થમાં, તો આપણે કેટલા દૂધ કે 4-5 રોટલી કે મૂકી એમાં કંઈ ઓછું તો થતું નથી. એટલે એક અર્થમાં જે તર્ક કરે એની વાત સાચી છે કે ભગવાન જમતા હોય તો રોટલી કે દૂધ કે છાશ કે કાંઈ ઓછું તો થવું જોઈએ ને. એનો જવાબ આપણા સંતોએ કીધું કે જેવી રીતે કોઈ મધમાખી હોય ને, એ ફૂલ પર બેસે અને ફૂલમાંથી મધ બનાવે. પણ આજના વૈજ્ઞાનિકે કબૂલ કરે અને એને જાંચ કરી લીધી કે ફૂલ ઉપરથી કાંઈ પણ વસ્તુ ઓછી નથી થતી, લેસ માત્ર, છતાં પણ મધમાખી મધ બનાવી લે, ફૂલ પાસેથી લઈ લે. ફૂલમાંથી કાંઈ તત્વ ઓછું નથી થઈ જતું, આવું વિજ્ઞાન કબૂલ કરે. કોઈ તત્વ ફૂલમાંથી ઓછું થતું નથી, અને છતાં પણ મધમાખી ત્યાં બેસીને કાંઈક પણ લઈ લે. એનો અર્થ એવો થાય કે મધમાખી રસ લઈ લે. એમ આપણે પણ ભગવાનને ભોજન અર્પણ કરીએ ને, એ રોટલી ઓછી ન થાય, દૂધ કે શાક કે છાશ ઓછું ન થાય, પણ ભગવાન એમાંથી રસ લઈ લે. ભાવરૂપી રસ, પ્રેમરૂપી રસ. એટલા માટે આપણા જેટલા પદાર્થ હોય ને એમાંથી કાંઈ ઓછું નથી થતું. બાકી ભગવાન જમે ભાવ હોય તો. ને કે પાડો આપણે હગાવાલે આપણે ઘરે નથી જમતા, ભગવાન ખાક જમે ભાવ ન હોય તો. વલ્લભ મહાપ્રભુને તો એવું નિવેદન છે વલ્લભ મહાપ્રભુનું તો કે જ્યારે આપણે ભગવાનને ભોગ લગાડીએ ને, ત્યારે ભગવાન એના પર કરુણાભરી નજર ફેરવી દે, એટલે ભોગ પ્રસાદ થઈ જાય. એક મહાત્માએ તો એવું કીધું કે ભગવાને આપણે ભોગ લગાડીએ ને, ત્યારે ભગવાન એના પર નજર કરે અને ભગવાનની આંખોમાંથી એક એવી જ્યોતિ નીકળે, અને આપણા જેટલા પદાર્થો ભગવાને અર્પણ કર્યા હોય ને એના ઉપર એ જ્યોતિ સ્પર્શ કરી જાય. મતલબ આમ અડી જાય અને એ ભાવરૂપી રસ બની જાય. અને એ પદાર્થો પર એક કહેવાય કે રૂપાંતર થઈ જાય. જેટલા પદાર્થ એને અડી જાય ને ભગવાનની દ્રષ્ટિ, એટલે એ બધા ખાદ્ય પદાર્થો છે ને એ રૂપાંતર થઈ જાય, એટલે એ પ્રસાદ બની જાય. એવી કથા આપણા સંતોએ કીધી. એટલે ભગવાનને ભોગ લગાડવો, પણ લગભગ મોટા ભાગે નથી, વાતો કરે. મોટા ભાગે કોઈ ઘર ભાગે ભગવાન આપણે ખબર નહીં એટલા આળસું કે આ મગજમાં નહોતું તરતું. તો અહીંયા આપણો સમય થઈ જાય. કાયેન વાસા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત મનાવા પ્રકૃતે સ્વભાવાત કરોમિ યદતમ સકલમ પરસ્મે નારાયણથી સમર્પયામિ. સર્વભવંતુ સુખિનમ સર્વસંતુ નિરામયા સર્વભદ્રાણી પૈસંતુ મા કસરી દુઃખ ભાગ ભવે. બધાના હૃદયમાં બિરાજેલા ભગવાનને અને બધાના શરણમાં દંડવત. જય સારામ, રાધે રાધે. બધું કૃષ્ણાર્પણ. હરય નમઃ, હરય નમઃ, હરય નમઃ. તૌદીય વસ્તુ તુભ્યવે સમર્પે. જય સારામ, રાધે રાધે.